ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી કૃષ્ણનું હૃદય. આપણે સરસ મજાની આજે ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળીશું. ભગવાન કૃષ્ણનું હૃદય આજે પણ આ દુનિયામાં છે. તો સરસ મજાની આ કથા પૂરા મનથી ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો, તમે બધા જાણતા જ હશો કે મનુષ્ય આ સંસારમાં જન્મ લે છે અને એક ને એક દિવસ આ શરીરનો ત્યાગ તેને કરવો જ પડે છે. આ ભૌતિક શરીર એને છોડવું જ પડે છે. આ જ સૃષ્ટિનો નિયમ છે અને આ જ ઉત્તમ છે, ઉચિત છે. પણ જ્યારે ચર્ચા કોઈ અવતારના મૃત્યુની થાય છે તો વાસ્તવમાં આનો અર્થ મૃત્યુ નથી હોતો, કેમ કે અવતાર કોઈ દિવસ મરતા નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે હું તેની રક્ષા માટે ધરતી પર જન્મ લેતો રહીશ. પણ મિત્રો, આપણે શ્રી કૃષ્ણની વાત કરીએ તો આ સૃષ્ટિના નિયમોની પરે છે. ભગવાન કૃષ્ણ આ સૃષ્ટિના નિયમો ઉપર છે. તેમણે જેટલી લીલા કરી છે તેટલી કદાચ કોઈ બીજાએ કરી હશે. આ જ સંદર્ભમાં કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું હતું ત્યારે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પણ ત્યારે તેમના શરીરનું એક અંગ નહોતું બળ્યું. હવે પ્રશ્ન તે ઉઠે છે કે વાસ્તવમાં આવું થયું હતું તો અત્યારે એ અંગ ક્યાં ગયું? બસ આ જ વાત આપણે આ વિડીયોમાં સાંભળીશું. આ પ્રશ્નનો ઉત્તર શું છે એ જોઈએ. ભગવાન મૃત્યુ લોકને છોડી કેવી રીતે તેમના લોક ગયા, આનું વર્ણન ભાગવત પુરાણના 11મા અધ્યાયમાં મળે છે. આમ મિત્રો, આ તો તમે જાણતા જ હશો કે ભાગવત પુરાણ સુખદેવ મહારાજ દ્વારા રાજા પરીક્ષિતને સંભળાવવામાં આવી હતી. આના 11મા અધ્યાયમાં સુખદેવ પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે યદુવંશી પૃથ્વી પર જ છે. યદુવંશી પૂરેપૂરા મારા પર નિર્ભર છે. યદુવંશી ધન સંપત્તિના માધ્યમથી બહુ શક્તિશાળી છે અને પોતાની મનમાની કરતા રહે છે. અહીંયા સુધી કોઈ કે દેવ દેવતા પર તેમના પર પરાજિત નથી કરી શક્યા. તે એટલા માટે મારે યદુવંશના લોકોમાં કલા ઉત્પન્ન કરવી જ પડશે. આના પછી જ હું મારા ધામ પાછો પહોંચી શકીશ. આના પછી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા હતા. તે સમયે ત્યારે એકવાર ઋષિ વિશ્વામિત્ર સાથે બીજા ઋષિઓ દ્વારકા નગરી તરફ આવતા હતા. ત્યારે કૃષ્ણ પુત્ર સાંભ સહિત યદુવંશી પુત્રોને એક શરારત એટલે એક મજાક સૂઝ્યો અને તેમણે તે ઋષિ મુનિઓ સાથે મજાક કરવાનું દુસ્સાહસ કર્યું. જ્યારે ઋષિ મુનિઓને ખબર પડી કે આ લોકો મારી સાથે મજાક કરી રહ્યા છે, તેમણે આ યદુવંશીઓને શ્રાપ આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર સાંભને શ્રાપ આપ્યો કે એક દિવસ તેના કુળનો નાશ થશે. તે ઋષિઓના ગયા પછી દ્વારકામાં કંઈક દુર્ભાગ્ય રૂપે ઘટનાઓ ઘટવા લાગી. અશુભ ઘટનાઓ ઉત્પન્ન થવા લાગ્યા, અપશુગન થવા લાગ્યા અને ત્યારે યદુવંશીઓની બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગી અને તે અંદરો અંદર ઝઘડવા લાગ્યા. આ લડાઈએ એટલું ભયંકર રૂપ લઈ લીધું કે બધા જ મૃત્યુઓને પ્રાપ્ત થયા. આ પ્રમાણે ઋષિ મુનિઓના દીધેલા શ્રાપના કારણે યદુવંશીઓનો નાશ થયો અને સાથે ગાંધારી દ્વારા દીધેલા શ્રાપના કારણે શ્રી કૃષ્ણનો શ્રાપ પણ અહીં પૂરો થવા આવ્યો જ હતો. આ શ્રાપ ગાંધારીએ મહાભારતના યુદ્ધમાં તેના પુત્રના મૃત્યુના શોક અને દુઃખથી દુઃખી થઈને શ્રી કૃષ્ણને આ શ્રાપ આપ્યો હતો. આ ઘટના પછી બલરામ ભગવાન ધ્યાનમાં લીન થઈ ગયા અને ધ્યાનમાં રહીને તેમણે તેના ભૌતિક શરીરનો ત્યાગ કર્યો. થોડા સમય પછી શ્રી કૃષ્ણ ભગવાન એક પીપળાના ઝાડ નીચે બેસીને બધી દિશાઓનો અંધકાર નષ્ટ કરી પ્રકાશમય બનાવી રહ્યા હતા. તે સમયે ભગવાનની અવસ્થા બેસવાની કંઈક આવી હતી. જો તમે વિડીયોમાં જોશો તો તમને ડાબો પગ જમણા પગ ઉપર હશે અને તેમના પગના ચરણ લાલ લોહીની જેમ ચળકી રહ્યા હશે. તેવામાં એક શિકારીએ દૂરથી ભગવાનના ચરણોને જોયા તો તેને પગ હરણના મુખ જેવું દેખાયું. એટલે તેણે ભગવાનના ચરણને હરણ સમજીને તેણે બાણ છોડી દીધું અને ભગવાનને વીંધી નાખ્યા અને પછી ભગવાન શરીર સહિત ભગવાન ધામ ચાલ્યા ગયા. પરંતુ અમુક લોકોની માન્યતા અનુસાર ઘણી કથાઓમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે 5 પાંડવો દ્વારા તેમનો અંતિમ સંસ્કાર કરવાનો ઉલ્લેખ પણ મળી આવે છે. અંતિમ સંસ્કાર સમયે તેમનો પૂરો દેહ સળગીને 5 તત્વમાં વિલીન થઈ ગયો
પરંતુ તેમનું હૃદય ન સળગ્યું અને તે સળગતું જ તેમનું હૃદય પાણીમાં વહેતું કરવામાં આવ્યું. અને આ શ્રી કૃષ્ણ ભગવાન દેહનો ભાગ તેમનું હૃદય રાજા ઇન્દ્રદ્યુમ્નને પ્રાપ્ત થયું. ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય રાજા ઇન્દ્રદ્યુમ્નને મળ્યું. તે ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા. રાજા ઇન્દ્રદ્યુમ્ન તેમણે ભગવાન જગન્નાથની મૂર્તિની લાકડામાંથી બનાવી હતી. તેમાં તે હૃદય સ્થાપિત કરી દીધું હતું અને આજે પણ આ હૃદય તે મૂર્તિમાં મોજૂદ છે. હાલની ઘડી પણ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય જગન્નાથપુરીની મૂર્તિમાં ઉપસ્થિત છે. અહીં ભગવાન જગન્નાથ તેના ભાઈ બલરામ અને તેમની બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. જો કે આ મૂર્તિઓનું નિર્માણ લાકડાથી કરવામાં આવ્યું છે, માટે આ લાકડાની મૂર્તિને દર 12 વર્ષે બદલવામાં આવે છે. પણ જ્યારે મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે જૂની મૂર્તિમાંથી હૃદય નીકાળીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. પણ જ્યારે આ હૃદય સ્થાપિત કરવામાં આવે તો મૂર્તિની જ્યારે બદલવામાં આવે, આ હૃદય એકમાંથી બીજામાં સ્થાપિત કરવામાં આવે ત્યારે પૂરા નગરનું અંધકાર કરવામાં આવે છે. પૂરા નગરની જગન્નાથપુરીની લાઇટ બંધ કરી દેવામાં આવે છે. આની પાછળની માન્યતા છે કે જો તે હૃદયનો પ્રકાશ જો કોઈ પણ વસ્તુને સંપર્કમાં આવે તો તેમાં એવું કંપન થવા લાગે કે જેમ કે કોઈ પ્રકારનું ઉપકરણ હોય. આ ઉપરાંત જે પણ પૂજારી આ મૂર્તિની અંદર હૃદયની સ્થાપના કરે છે તો તેના હાથો અને આંખો ઉપર લાલ પટ્ટો બાંધવામાં આવે છે, કારણ કે તે એટલા માટે કે તે એને જોઈ ન શકે અને ના તેને અડી શકે. અને સાથે સાથે મંદિરની અંદરનો ફોટો લેવાનો પૂરી રીતે વર્જિત મનાય છે. અને મંદિરમાં નવા ચમત્કાર પણ જોવા મળે છે. અને અમુક ચમત્કાર તો એવા છે કે જેને આપણે આંખોથી જોઈ શકીએ છીએ. અને આમાં સૌથી મોટો ચમત્કાર એ છે કે મંદિરને ધ્વજાનો, જે સદાય હવાની વિપરીત એટલે કે વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આ ધ્વજાને રોજ બદલવામાં આવે છે. આ પ્રક્રિયામાં એક પૂજારીને મંદિરના ઊંચા ઘુમ્મટ પર ચડીને ધજા બદલે છે. આ ધજાની છાયા ક્યારેય દેખાતી નથી, જમીન પર ક્યારેય એની છાયા પડતી નથી. આ જગન્નાથ મંદિરની માન્યતા છે કે જો ધજાને બદલવામાં નહીં આવે તો 18 વર્ષે માટે બંધ થઈ જશે મંદિર. આ ઉપરાંત એવું કહેવાય છે કે મંદિરમાં ગમે તેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચે પણ પ્રસાદ ક્યારેય પૂરો થતો નથી. અહીંની વિશાળ રસોઈની લગભગ 800 લોકો મળીને બનાવે છે. આ પ્રસાદને અનોખી રીતે બનાવવામાં આવે છે. આ પ્રસાદને પકાવવા માટે 7 માટીના વાસણ એક ઉપર એક મૂકવામાં આવે છે. અને ચમત્કારની વાત તો એ છે કે જે 7મું વાસણ સૌથી ઉપરનું મૂકવામાં આવ્યું હોય તો સૌથી પહેલા ઉપરનું જે વાસણ હોય એની રસોઈ જલ્દી ચડી જાય છે. તેમાં મૂકેલી રસોઈ સૌથી પહેલા બને છે અને પછી નીચેના વાસણોને પાકવાની સામગ્રી તૈયાર કરવામાં આવે છે. પછી જ બધા જે નીચેના વાસણો હોય એની રસોઈ પછી પાકે છે. તો આ તો આશ્ચર્યની વાત છે ને, કે સૌથી ઉપરનું જે વાસણ છે એમાં પહેલી રસોઈ પાકે છે. આ ઉપરાંત મંદિર પર લાગેલું સુદર્શન ચક્ર તમે કોઈ પણ દિશામાંથી જોઈ શકો છો. ગમે તે બાજુથી તમે જુઓ તો એવું જ લાગે કે તે તમારી સામે જ લાગેલું છે. આ મંદિરની ઘુમ્મટ ઉપરથી ના તો કોઈ પક્ષી બેસે છે અને ના તો કોઈ વિમાન તેના ઉપરથી નીકળે છે. આના સિવાયના પણ આ મંદિરમાં રહસ્યો ઘણા બધા છે, સમાયેલા છે. અને ઘણીવાર સંકેતો ઉપરથી ખબર પડે છે. અને આના ઉપરથી ખબર પડે છે કે મિત્રો આજે પણ આ મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ છે. તો મિત્રો મને ઉમ્મીદ છે કે તમને આજની આ કથા, આ વાર્તા ખૂબ જ ગમી હશે. ભગવાન શ્રી કૃષ્ણના હૃદય વિશે સાંભળીને તમને ખૂબ જ પસંદ આવ્યું હશે આ કથા. તો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં, જેથી બીજાને પણ આ કથાઓ વાર્તાઓનો સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્ય ફળ મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.